મનુષ્યમાં રુધિર જૂથ. ઓકે, મનુષ્યમાં મુખ્યત્વે એમાં જે એન્ટીજન છે મોટે ભાગે 30 પ્રકારના એન્ટીજન જોવા મળે છે. તેને આધારે આજે મનુષ્યનું રુધિર જૂથ જે છે એ બે પ્રકારનું હોઈ શકે. એટલે શું આપણે રુધિર જૂથ બરાબર છે કે જેની અંદર પહેલું જે છે એને આપણે કહીશું ABO રુધિર જૂથ. બીજું જે છે એને કહીશું આપણે RH રુધિર જૂથ. ઓકે, આ બંને પ્રકારના જે પણ રુધિર જૂથ છે એનો આપણે હમણાં વિગતવાર અભ્યાસ કરીશું. પહેલા વાત કરીશું આપણે ABO રુધિર જૂથ. ABO રુધિર જૂથ, રાઈટ. હવે એ વાત યાદ રાખો કે આ ABO રુધિર જૂથ છે એટલે બ્લડ ગ્રુપ જે છે એ શું હોઈ શકે તો કે એક તો રુધિરના બે ભાગ, એક તો આવશે રક્તકણ, ઓકે, કે જેનો આકાર આવો હતો, રાઈટ, આ શેપમાં રક્તકણ હોય છે, અને બીજું આવશે રુધિર રસ. આ બંને જે વસ્તુ છે જે એમાં રક્તકણની ઉપર અહીંયા જોવા મળશે એન્ટીજન, રાઈટ. બે પ્રકારના એન્ટીજનની હાજરી જોવા મળે છે. આ બંને એન્ટીજનોને આધારે જે તે વ્યક્તિનું રુધિર જૂથ નક્કી થાય છે. સેકન્ડ જે છે રુધિર રસનો વિસ્તાર કે જેની અંદર આ એન્ટીજનને અનુરૂપ એટલે કે પ્રતિ એન્ટીજન એટલે કે એના કરતા વિરુદ્ધ એન્ટીજન ધરાવતા એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એટલે કે રુધિર રસની અંદર એન્ટીબોડી સર્જાય છે, રાઈટ. એટલે કે શું કહી શકાય, રક્તકણ જે છે એમાં એની સપાટી પર એન્ટીજન આવેલા છે, જ્યારે રુધિર રસની અંદર એન્ટીબોડી આવેલા છે. એ પણ બે પ્રકારના છે, એ પણ બે પ્રકારના હોય છે. આને આધારે મનુષ્યમાં રુધિર જૂથ જે છે એ કુલ એટલે કે એન્ટીજનની હાજરી અને ગેરહાજરીને આધારે એન્ટીજનની હાજરી અને ગેરહાજરીને આધારે મનુષ્યમાં કુલ 4 પ્રકારના રુધિર જૂથ જોવા મળે છે. ફરી એકવાર જોઈશું કે રુધિર જૂથ છે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું બ્લડ ગ્રુપ, રાઈટ. એ બે પ્રકારના છે, ABO પ્રકારનું અને RH રુધિર જૂથ. પહેલા જે આપણે અભ્યાસ કરીએ છીએ એ ABO પ્રકારનું રુધિર જૂથ છે કે જેમાં શું છે કે એન્ટીજન અને એન્ટીબોડી કયા પ્રકારના એન્ટીજનની હાજરી છે અને તેને અનુરૂપ કયા પ્રકારના એન્ટીબોડીનું સર્જન થાય છે એને આધારે જે તે વ્યક્તિનું રુધિર જૂથ નક્કી થાય છે, રાઈટ. એટલે રક્તકણ જે છે એન્ટીજન જે છે એ રક્તકણ પર આવેલા છે, જ્યારે એન્ટીબોડી છે રુધિર રસમાં સર્જાય છે. એન્ટીજન બે પ્રકારના હોય છે, એન્ટીબોડી પણ બે પ્રકારની છે કે જે એન્ટીજનને પ્રતિ સ્વરૂપે હોય છે, રાઈટ. એને આધારે 4 પ્રકારના રુધિર જૂથ જોવા મળશે. પહેલું જે છે એ આપણે કહીશું A, બીજું આવશે B, ત્રીજું આવશે AB, ચોથો નંબર આવે છે O, રાઈટ. હવે જોઈશું કે જે વ્યક્તિનું રુધિર જૂથ એ પ્રકારનું છે તો એના રક્તની સપાટી પર કયા પ્રકારના એન્ટીજન જોવા મળશે, રક્તની સપાટી પર કયા
અને જેનું AB બ્લડ ગ્રુપ છે એની અંદર એક જે એન્ટીજન છે એ A પ્રકારનો જોવા મળશે, જ્યારે બીજું એન્ટીજન જે છે એ B પ્રકારનો જોવા મળશે. ફરીથી બોલું છું કે જેનું રુધિર જૂથ A પ્રકારનું છે એના રક્તની સપાટી પર એ બંને એન્ટીજન A પ્રકારના હશે, જ્યારે જેનું રુધિર જૂથ B પ્રકારનું છે એની સપાટી પર બંને એન્ટીજન B પ્રકારના હશે. રાઈટ, જેનું રુધિર જૂથ AB પ્રકારનું છે, રાઈટ, તેની સપાટી પર A અને B બંને પ્રકારના એન્ટીજનની હાજરી જોવા મળે છે. જેનું રુધિર જૂથ O પ્રકારનું છે એના રક્તની સપાટી ઉપર કોઈ પણ પ્રકારના એન્ટીજન હોતા નથી. એન્ટીજનની ગેરહાજરી જોવા મળશે. ક્લિયર? હવે વાત કરીએ આપણે એન્ટીબોડીની. ઓકે, એની વાત કરીશું આપણે એન્ટીબોડીની. આ જે એન્ટીબોડી જે છે જે આપણને રુધિર રસમાં બનશે, રાઈટ, કે જેની અંદર એન્ટીજન A છે એની સાથે એનામાં એન્ટીબોડી એન્ટી B નો સર્જન થશે. ઉલટું વિચારવાનું, જેની પાસે એન્ટીજન A છે એના એન્ટીબોડી B સર્જાશે. એ જ પ્રમાણે જેના એન્ટીજન B છે એની અંદર એન્ટીબોડી A સર્જાશે, રાઈટ. જેમાં A અને B બંને છે એમાં કોઈ પણ પ્રકારના એન્ટીજનનું એટલે કે કોઈ પણ પ્રકારની એન્ટીબોડીનું સર્જન થતું નથી, રાઈટ. એ જ પ્રકારે કે જેનું રુધિર જૂથ O પ્રકારનું છે એની અંદર એન્ટી A અને B બંને પ્રકારના એન્ટીબોડીનું સર્જન થાય છે. ફરીથી એ રુધિર જૂથ છે કે જેની અંદર એન્ટીજન બંને એન્ટીજન જે આવેલા છે, રાઈટ, એ બંને કયા પ્રકારના છે? A પ્રકારના છે. જે એન્ટીબોડી જે છે કે જે રુધિર રસમાં ઉત્પન્ન થાય છે એ A વાળામાં એન્ટી B હોય છે. એ જ પ્રમાણે જેનું રુધિર જૂથ B પ્રકારનું છે એના રક્તની સપાટી પર બંને એન્ટીજન જે છે એ B પ્રકારના છે અને જે એન્ટીબોડી સર્જાય છે એ એન્ટી A પ્રકારના હોય છે. ત્રીજો પ્રકાર જે છે AB, તો કે જેની સપાટી પર A અને B બંને પ્રકારના એન્ટીજનની હાજરી હોય છે પરંતુ કોઈ પણ પ્રકારના એન્ટીબોડી જોવા મળતા નથી. એ જ પ્રમાણે જેનું રુધિર જૂથ O પ્રકારનું છે તેની અંદર શું હોય છે કે એન્ટીજન જોવા મળતા નથી પરંતુ એન્ટીબોડી A અને B બંને પ્રકારના હોઈ શકે છે. હવે જોઈ લઈએ કે ભાઈ આ જે પણ રુધિર જૂથવાળા વ્યક્તિઓ જે છે એ કોને રુધિર આપી શકે, કોને રુધિર આપી શકે એની માટે જરૂરી છે કે કયા પ્રકારના એન્ટીજન ધરાવે છે. કયા પ્રકારના એન્ટીજન ધરાવે છે? તો કે જેનું રુધિર જૂથ A છે, જેનું રુધિર જૂથ A પ્રકારનું છે તે A વાળા તો આપશે જ. ઓકે, અહીંયા એન્ટીજન કયા પ્રકારના છે? A, તો A વ્યક્તિ તો આપી શકશે. આ ઉપરાંત AB કે જેની પાસે એક જનીન જે છે, એક જે એન્ટીજન છે જે A પ્રકારનું છે એટલે કે AB વ્યક્તિને પણ રુધિર આપી શકે એટલે કે દાન કરી શકે છે. એ જ પ્રમાણે જેનું રુધિર જૂથ B પ્રકારનું છે તે B ને તો રુધિર આપી શકશે. આ ઉપરાંત કે જે એન્ટીજન જે છે એ AB પર B પ્રકારના પણ છે એટલે કે AB રુધિર જૂથવાળા વ્યક્તિને પણ રુધિરનું પ્રદાન કરી શકે છે, રાઈટ. જેનું રુધિર જૂથ AB પ્રકારનું છે કે જેની અંદર A અને B બંને પ્રકારના એન્ટીજનની હાજરી જોવા મળે છે તે માત્ર AB જેનું હશે એને જ રુધિર આપી શકે છે. ઓકે, બીજા કોઈને આપી શકતા નથી, રાઈટ. જેનું O પ્રકારનું છે તે એ પોતે O ને આપી શકશે તો, રાઈટ. બીજું આવશે A ને આપી શકશે, B ને આપી શકશે, રાઈટ. અને AB વ્યક્તિ જે છે એટલે કે બધાને રુધિર આપી શકે છે. આપણે એને કહીશું સર્વદાતા. આને આપણે કહીશું સર્વદાતા કે જેને આપણે કહીશું O રુધિર જૂથ. ઓકે, હવે કોનું કોનું
ગ્રહણ કરી શકે છે? કોનું ગ્રહણ કરી શકે છે? તો કે એ વાળો જે વ્યક્તિ છે ગ્રહણ કરવા માટે એન્ટીબોડી જરૂર પડે છે, રાઈટ? તો કે જોઈએ આપણે તો અહીંયા એ વાળું જે છે એ તો O નું લઈ શકશે, રાઈટ? અને એ વ્યક્તિનું એટલે કે જે રુધિરજૂથ A છે એ બંનેનું ગ્રહણ કરી શકે છે, બીજા કોઈનું કામ આવી શકતું નથી. એ જ પ્રમાણે B વાળા જે છે જે O નું તો લઈ શકશે, સાથે સાથે B રુધિરજૂથને પણ ગ્રહણ કરી શકે છે. જે AB વાળા છે તે કોઈને એટલે ખાલી AB વાળાને જ રુધિર આપી શકે છે, એનું જ ગ્રહણ કરી શકે છે. એટલે કે અહીંયા શું આવશે? એ તો O નું બી ગ્રહણ કરી શકશે, રાઈટ? A નું બી ગ્રહણ કરી શકશે, B નું બી કરી શકશે અને AB. આમ જોઈએ તો એ સર્વગ્રાહી છે. એ સર્વગ્રાહી છે એટલે કે બધાનું રુધિર જૂથને મેળવી શકે છે. એટલે કે શું આપણે સર્વગ્રાહી એટલે કે બધાનું રુધિર જૂથને મેળવી શકે છે. O જે છે એને આપણે કહીશું સર્વદાતા. જ્યારે O વ્યક્તિ જે છે એ માત્ર ને માત્ર O રુધિર જૂથ ધરાવતા વ્યક્તિનું જ રુધિર ગ્રહણ કરી શકે છે. આ રુધિર જૂથ જાણવું જરૂરી છે. કેમ? કારણ કે કોઈ કારણસર જ્યારે રુધિરનું દાન કરવામાં આવે છે, જ્યારે રુધિર ચડાવવામાં આવે છે તે દરમિયાન જે દાતા છે અને જે રુધિર લે છે એ બંનેના રુધિરના જૂથની ચકાસણી કરવામાં આવે છે. તેને અનુરૂપ જે તે વ્યક્તિને રુધિર જે છે એ ચડાવવામાં આવે છે. ઓકે, ફરી જોઈશું કે ABO રુધિર જૂથ જે છે કે જેમાં રક્તની સપાટી પર એન્ટીજન આવેલા છે, એને અનુરૂપ રુધિર રસમાં એન્ટીબોડીનું સર્જન થાય છે. હવે એન્ટીજનની હાજરીને આધારે કે ગેરહાજરીને આધારે કુલ 4 પ્રકારના રુધિર જૂથ મેળવી શકાય છે: A, B, AB અને O પ્રકાર. હવે જે A પ્રકારનું રુધિર જૂથ છે એના રક્તની સપાટી પર બંને જે એન્ટીજન છે, અમે કીધું કે 2 પ્રકારના એન્ટીજન છે. આ બંને પ્રકારના એન્ટીજન જે છે જે A પ્રકારના હોય છે, જ્યારે B જે છે એની સપાટી પર રક્તની સપાટી પર બંને એન્ટીજનો B પ્રકારના હોય છે. ત્યારે AB જે છે ના રક્તની સપાટી પર A અને B આમ 2 અલગ અલગ પ્રકારના એન્ટીજનની હાજરી જોવા મળે છે. જ્યારે O જે છે એની સપાટી પર કોઈ પણ પ્રકારના એન્ટીજન જોવા મળતા નથી, રાઈટ? હવે એન્ટીબોડીની વાત કરવામાં આવે તો આની પાસે એન્ટીજન A છે તો એનું પ્રતિવિરોધી જે છે તો કે એન્ટીબોડી B નું સર્જન કરે છે. એ જ પ્રમાણે જેની પાસે એન્ટીજન B છે તે એન્ટી A નું નિર્માણ કરે છે, રાઈટ? અને જેની પાસે A અને B છે એની પાસે કોઈ પણ પ્રકારના એન્ટીજન જોવા મળતા નથી, સોરી એન્ટીબોડી જોવા મળતા નથી. અને જે O છે એની પાસે એન્ટી A અને B બંને પ્રકારના એન્ટીબોડીની હાજરી હોય છે. હવે દાતા વાત કરીએ કોનું રુધિર એ દાન કરી શકે છે. તો A વાળો વ્યક્તિ જે છે એને દાન કરી શકે છે, આ ઉપરાંત AB વાળાને પણ કરી શકે છે. એ જ પ્રમાણે જે B વાળો છે એ B વાળા સિવાય AB વાળાને પણ રુધિરનું દાન કરી શકે છે. આ જે AB વાળો છે એ માત્ર ને માત્ર AB વાળાને જ રુધિરનું દાન કરી શકે છે. જ્યારે O વાળો જે છે એ O A વાળાને, B અને AB એટલે કે સર્વદાતા છે બધાને પોતાનું રુધિરનું દાન કરી શકે છે. એટલે આપણે સર્વદાતા તરીકે ઓળખાવીશું. નેક્સ્ટ છે ગ્રાહક. તો કે જે A વાળો વ્યક્તિ જે છે એ O પાસેથી રુધિર લઈ શકે છે, આ ઉપરાંત A પાસેથી મેળવી શકે છે. B વાળું જે છે એ O પાસેથી મેળવી શકે છે અને B પાસેથી મેળવી શકે છે. જ્યારે AB વાળું જે છે એ O, A, B અને AB એટલે કે સર્વગ્રાહી છે, રાઈટ? અને જે કેવું છે O જે છે એ માત્ર ને માત્ર O રુધિર જૂથ ધરાવતા વ્યક્તિ પાસેથી જ રુધિરને મેળવી શકે છે. આમ પૂછાય તો કે O રુધિર જૂથ જે છે એ સર્વદાતા છે, જ્યારે AB જે છે એ સર્વગ્રાહી રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે છે. હવે રુધિર જૂથના બીજો પ્રકાર જે છે RH જૂથ. એ જોઈશું આપણે. આ જે RH શબ્દ જે છે એ ખરેખર રેસેસ મકાકા રેસેસ
વાંદરાનો પ્રકાર છે, આ વાંદરાનો પ્રકાર છે એટલે સાદી ભાષામાં આપણે કહીશું માંગડું, બરાબર. ફરીથી કે આરએચ જૂથ છે એ રેસેસ મકાકા એટલે કે વાંદરામાંથી સૌપ્રથમ આરએચ પ્રકારનું એટલે કે આ એન્ટીજન પ્રાપ્ત થયું હતું. ઓકે, કે જે બધા જ સંસ્કરણોમાં જોવા મળશે. પરંતુ સૌપ્રથમ જે અભ્યાસ કરવામાં આવ્યો તે વાંદરામાંથી મળી આવ્યો હતો, એટલે આપણે આ એન્ટીજનને નામ આપણે આરએચ આપીશું, બરાબર. ફરીથી કે આરએચ જૂથ છે એ રસેસ મકાકા એક પ્રકારનો વાંદરાનો પ્રકાર છે કે જેને સાદી ભાષામાં માંકડું કહેવામાં આવે છે. એનામાંથી એના રુધિરમાંથી આ એક પ્રકારનો એન્ટીજનની હાજરી જોવા મળી, તેથી આપણે એને આરએચ એન્ટીજન નામ તરીકે ઓળખાવીએ છીએ. ત્યારબાદ માલુમ પડ્યું કે આ પ્રકારનું એન્ટીજન છે એ મનુષ્યમાં પણ જોવા મળે છે. ઓકે, એટલે મનુષ્યની વાત કરવામાં આવે તો કે મનુષ્યમાં આરએચ ની હાજરીને આધારે જો એની હાજરી હોય તો એને આપણે આરએચ એટલે પોઝિટિવ અને ગેરહાજરી હોય તો એને આરએચ નેગેટિવ રુધિર જૂથ તરીકે ઓળખાવીશું. ખ્યાલ આવ્યો? ફરીથી કે મનુષ્યમાં જો આરએચ એન્ટીજન જે છે જો એની હાજરી જોવા મળે તો એને આપણે આરએચ પોઝિટિવ કહીશું, એટલે કે જે પણ રુધિર જૂથ જે છે જેમ કે એ પોઝિટિવ, બી પોઝિટિવ, એબી પોઝિટિવ અને ઓ પોઝિટિવ. ખ્યાલ આવ્યો? અને કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેની અંદર આ આરએચ ની હાજરી જોવા મળતી નથી, એટલે કે ગેરહાજરી જોવા મળશે, જેને આપણે કહીશું આરએચ નેગેટિવ. એવા વ્યક્તિનું દૂધ કેવું હશે? એ નેગેટિવ, ઓકે, બી નેગેટિવ, એબી નેગેટિવ અને આવશે ઓ નેગેટિવ. ખ્યાલ આવ્યો? જો આરએચ એન્ટીજનની હાજરી હોય તો પોઝિટિવ કહેવાશે. જો રુધિરમાં આરએચ એન્ટીજન ન જોવા મળે તો આપણે એને રુધિર જૂથને નેગેટિવ પ્રકારનું કહીશું, બરાબર. પૃથ્વી પર 85% લોકો મનુષ્યમાં પૃથ્વી પર 85% લોકો જે છે એ પોઝિટિવ રુધિર જૂથ ધરાવે છે, પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવે છે. માત્ર ને માત્ર 15% લોકો જે છે 15% લોકો જે છે એ ખાલી ને ખાલી નેગેટિવ રુધિર જૂથ ધરાવે છે. ફરીથી કે જે બીજો પ્રકાર જે છે આરએચ જૂથ કે જે રેસસ મકાકા નામનું એક વાંદરું છે એનામાં સૌપ્રથમ આઈડેન્ટિફાય થયો હતો, તેથી આપણે એને આરએચ એન્ટીજન તરીકે ઓળખાવ્યું છે. ત્યારબાદ ક્રમશઃ પ્રયોગ પરથી માલુમ પડ્યું કે આવા જ પ્રકારનો એન્ટીજન જે છે મનુષ્યમાં પણ જોવા મળે છે. જે મનુષ્યમાં આરએચ એન્ટીજનની હાજરી હોય એનું રુધિર જૂથ જે છે એ પોઝિટિવ પ્રકારનું હોય છે, એટલે કે એ પોઝિટિવ હોઈ શકે અથવા બી પોઝિટિવ હોઈ શકે અથવા ઓ પોઝિટિવ હોઈ શકે અથવા તો એબી પોઝિટિવ હોઈ શકે. જે મનુષ્યમાં આજે આરએચ એન્ટીજનની ગેરહાજરી જોવા મળશે તો એનું રુધિર જૂથ જે છે એ નેગેટિવ પ્રકારનું જોવા મળશે. એ નેગેટિવ છે, બી નેગેટિવ, એબી નેગેટિવ અને ઓ નેગેટિવ. સમગ્ર પૃથ્વીમાં માત્ર ને માત્ર 85% લોકો જે છે એમનું રુધિર જૂથ જે છે પોઝિટિવ પ્રકારનું છે. માત્ર 15% લોકો એવા છે કે જેમની પાસે નેગેટિવ પ્રકારનું રુધિર જૂથ જોવા મળે છે. ઓકે, હવે જોઈ લઈએ કે ભાઈ એક કિસ્સો લઈશું આપણે, એક કિસ્સો લઈશું કે ભાઈ આ પોઝિટિવ અને નેગેટિવ રુધિર જૂથ શું અસર કરે છે. આમાં કિસ્સો એવો છે કે ભાઈ અહીંયા જોઈશું એક માતા છે, બરાબર. માતા છે કે જેનું રુધિર જૂથ જે છે એ RH નેગેટિવ પ્રકારનું છે. ખ્યાલ આવ્યો? માતા જે છે એનું રુધિર જૂથ જે છે RH નેગેટિવ પ્રકારનું છે. એના ગર્ભસ્થ શિશુ જે છે, ગર્ભની અંદર શિશુ છે, બરાબર, ગર્ભ શિશુ જે છે એનું રુધિર જૂથ જે છે RH પોઝિટિવ છે. ફરીથી બોલું છું, એક માતા છે કે જેનું રુધિર જૂથ જે છે RH
ગર્ભમાં જે શિશુ રહેલું છે એનું રુધિર જૂથ RH પોઝિટિવ છે. જ્યારે આ પહેલું બાળક હશે, તો કે જે RH નેગેટિવ માતા છે એનું રુધિર રસ જે હશે, RH નેગેટિવ માતા છે એના રુધિર રસમાં આ નેગેટિવને અનુરૂપ એન્ટીબોડી સર્જાશે, રાઈટ. જ્યારે આ ગર્ભ શિશુ જે છે એના રુધિર રસની અંદર પોઝિટિવને અનુરૂપ એન્ટીબોડી સર્જાશે. પરંતુ જો આ પ્રથમ બાળક હોય, માતાનું પ્રથમ બાળક હોય, તો જે ગર્ભ શિશુ છે, આ ગર્ભાશય છે, આ ગર્ભ શિશુ જે છે, ઓકે, કે જે સારી રીતે માતાના રુધિરથી અલગ હોય છે, સારી રીતે માતાના રુધિરથી અલગ હોય છે. ઇટ મીન્સ કે તે પ્રથમ જ્યારે બાળક હોય તો એ શું હશે કે માતાના રુધિરના સંપર્કમાં એના એન્ટીબોડી આવ્યા નથી, એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળતો નથી. પરંતુ જ્યારે એનો જન્મ થઈ જાય છે, બાળકના જન્મ બાદ જન્મ થાય છે, પરિણામે જે જરાયું છે, જરાયુની અંદર આ જરાયુ જે છે એની અંદર જે ગર્ભસ્થ શિશુ છે, જેને એટલે જરાયુ છે, જરાયુમાંનું એટલે કે જરાયુમાં શું હતું, જરાયુમાં શું છે, જરાયુની અંદર માતાના એન્ટીબોડી પ્રવેશે છે. અત્યાર સુધી જરાયુઓ જે હતા એ માતાના જરાયુમાં પ્રવેશ નહોતા કર્યા, પરંતુ જે એકવાર બાળક જન્મ થયા બાદ બીજું જ્યારે બાળક ગર્ભસ્થ હોય, ગર્ભમાં હોય, તે દરમિયાન માતાના જરાયુમાં એટલે કે માતાના જરાયુની અંદર શું થશે કે માતાનો જે પણ એન્ટીબોડી છે જરાયુમાં પ્રવેશ કરે છે. અને જે બાળક બને છે તો એમાં શું થશે કે માતાના જે રુધિર જૂથ જે છે એમાં નેગેટિવ પ્રકારના એન્ટીબોડી છે, પ્લસ જે શિશુ જે છે એમાં પોઝિટિવ પ્રકારનું બ્લડ ગ્રુપ હોય, તો આ બંનેને જે અનુરૂપ જે એન્ટીબોડી સર્જાય છે, ગર્ભસ્થમાં બે પ્રકારના એન્ટીબોડીનું સર્જન થશે બીજી વખતે. કેમ? કારણ કે માતાનું જે રુધિર છે થોડા ઘણા પ્રમાણમાં જરાયુની અંદર પ્રવેશ કરે છે. પહેલી વાર શું હતું કે બંને એકદમ સારી રીતે અને અલગ કરેલા હતા, પરંતુ એક ડિલિવરી બાદ જે માતાનું રુધિર છે એ જરાયુમાં થોડા પ્રમાણમાં પ્રવેશે છે, એટલે એને અનુરૂપ એન્ટીબોડીનું સર્જન થાય છે. જો બાળક પોઝિટિવ હોય તો એને અનુરૂપ એન્ટીબોડી સર્જાય છે. આમ બે પ્રકારના એન્ટીબોડીનું સર્જન થાય છે ગર્ભની અંદર, એટલે કે ગર્ભસ્થ શિશુમાં બે પ્રકારના એન્ટીબોડી સર્જન થાય છે. પરિણામે જે રક્તકણો જે છે એ તૂટી જાય છે. જેને આપણે કહીશું ઇરિથ્રોબ્લાસ્ટ. ઇરિથ્રોસાઇટ્સ કે રક્તકણ કેવા છે? બ્લાસ્ટ એટલે કે તૂટી જવા. પરિણામે જે ગર્ભસ્થ શિશુ છે એની અંદર ગંભીર એનિમિયા એટલે કે રક્તકણો જે છે પૂરતા પ્રમાણમાં બનતા નથી, તૂટ્યા કરે છે, જેથી O2 નું જે વહન થવું જોઈએ એ ઓછું થાય છે, જેને આપણે કહીશું ગંભીર એનિમિયા. ક્યારેક કમળો જે રોગ છે, જોન્ડિસ જે છે એની સ્થિતિ જોવા મળે છે, અને ક્યારેક આ પરિસ્થિતિ સર્જાય તો ગર્ભસ્થ શિશુ માટે ઘાતક હોઈ શકે છે, રાઈટ. એટલે જ કહેવાય છે કે બાળકને જન્મ આપ્યા પહેલા માતાના રુધિરનું RH પોઝિટિવ છે કે નેગેટિવ છે એનું પરીક્ષણ કરાવવામાં આવે છે. ત્યારબાદ એને અનુરૂપ એની ટ્રીટમેન્ટ લેવામાં આવે છે. ત્યારબાદ એને ગર્ભસ્થ શિશુમાં જે છે એનું પ્લાનિંગ કરવામાં આવે છે. ફરીથી જોઈશું કે RH જૂથ જે છે જેની અંદર રેસસ મકાકાર જે હતું એનામાં એન્ટીજનનો સૌપ્રથમ શોધ કરવામાં આવી હતી. પછી માલુમ પડ્યું કે મનુષ્યમાં પણ આ પ્રકારના એન્ટીજનની હાજરી જોવા મળે છે, જેને આપણે RH એન્ટીજન તરીકે ઓળખાવીશું. જેની અંદર આ પ્રકારના એન્ટીજનની હાજરી હોય તેને આપણે કહીશું RH પોઝિટિવ. જેમાં હાજરી ન હોય એને આપણે કહીશું RH નેગેટિવ. પૃથ્વી પર 85% લોકો કેવા છે? પોઝિટિવ છે. 50%
વાહનથી લોકો કેવા છે? નેગેટિવ છે. એક કિસ્સો બતાવેલો છે કે માતા નેગેટિવ છે, ગર્ભસ્થ શિશુ પહેલું બાળક જે છે એ પોઝિટિવ છે. તો પહેલા કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી, કારણ કે બાળક અને માતા જરાયુ દ્વારા એકબીજાથી સારી રીતે અલગ થયેલા છે. પરંતુ જેમ જન્મ થઈ જાય છે ત્યારબાદ આ જરાયુ જે છે એની અંદર માતાનું રુધિરના એન્ટીબોડી થોડા પ્રમાણમાં પ્રવેશે છે. એટલે હવે જરાયુની અંદર માતાના નેગેટિવ એન્ટીબોડી પહેલેથી હાજર હશે. બીજી વાત, જ્યારે બાળકનું સર્જન થાય છે, જે ગર્ભ સર્જાય છે, જો એ પોઝિટિવ હોય તો માતાના એન્ટીબોડી માઇનસ છે એ પણ અલગ પ્રકારના એન્ટીબોડી સર્જન કરશે, અને જે ગર્ભ જે છે એ પણ પોતાના એન્ટીબોડી સર્જન કરશે. પરિણામે જે રક્તકણો બને છે એ તૂટી જાય છે, જેને આપણે કહીશું ઇરિથ્રોબ્લાસ્ટ. આવું બાળક જે છે એની માટે ઘણું ઘાતક છે, જીવલેણ પણ હોઈ શકે છે. ક્યારેક ક્યારેક એ લોકોમાં ગંભીર એનિમિયા જોવા મળે છે અથવા તો કમળા જેવી પરિસ્થિતિનું સર્જન થાય છે. એટલા માટે ગર્ભદાન કરતી પહેલા માતાના રુધિરના RH એન્ટીજનની હાજરીની ચકાસણી કરવામાં આવે છે. તેને આધારે યોગ્ય સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ એને ગર્ભધારણની સારવાર લેવામાં આવે છે. અહીંયા જે RH જૂથ છે એ પણ મનુષ્યમાં જોવા મળે છે. અહીંયા આપણે રુધિર જૂથના બે પ્રકાર જોયા, ABO રુધિર જૂથ અને RH. ABOમાં કુલ 4 પ્રકાર હતા, A, B, AB અને O. કયામાં કયા એન્ટીજન બને છે, કયા એન્ટીબોડી બને છે. જે એન્ટીજન છે રક્તકણ પર જોવા મળશે, એન્ટીબોડી રુધિર રસમાં બનશે. બીજો પ્રકાર જે હતો RH જૂથ, કે જે રેસસ મકાકા જે છે એમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો, બરાબર. તેના આધારે RH પોઝિટિવ, RH નેગેટિવ, રાઈટ. આ થિયરી જે છે તમને એક્ઝામમાં આવવાની શક્યતા વધારે છે, અથવા તો MCQ માં નાના પ્રશ્નોમાં પણ આવી શકે છે.